લીકેજને કારણે આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે। ગઈકાલે પણ ગોળાદરા વિસ્તારમાં ગેસ લાઇનમાં લીકેજ થતા 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા। ફરી એક વખત ગેસ લીકેજની ઘટના થતા એક વ્યક્તિને ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે। વેસુ વિસ્તારમાં પોદાર રેસિડેન્સી પાસે ગેસ લઈને અંગે ફરિયાદ હોવાથી કંપનીના માણસો દ્વારા સ્થળ પર આવીને કામગીરી કરી રહ્યા હતા। ગેસ કંપનીને ફરિયાદ મળી હતી કે ગેસ ખૂબ જ ધીમો આવી રહ્યો છે, તેને કારણે રિપેરિંગની કામગીરી સોસાયટીના પાસે કરવામાં આવી રહી હતી। રિપેરિંગ દરમિયાન એકાએક જ સ્પાર્ક થતાં આગ લાગી ગઈ હતી। કંપનીના માણસો દ્વારા કામગીરી દરમિયાન જ ઘટના બનતા દોડધામ મચી હતી। ફાયર ઓફિસર પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું કે વેસુ વિસ્તારની અંદર કોલ મળતાની સાથે જ અમે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા તો જાણવા મળ્યું કે ગેસ લાઇનની અંદર આગ લાગી છે। રિપેરિંગ દરમિયાન જ આ ઘટના બની હતી, જેમાં રિપેરિંગ કરવા આવનાર વ્યક્તિ જ દાઝી ગયો હતો। તેના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। તેમજ જ્યાં આગળ આગ લાગી હતી તેની આસપાસ વાહનો પાર્ક કરેલા હતા, જે પૈકી એક મોટરસાયકલ બળીને ખાખ થઈ ગઈ હતી।